નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ચેપ્ટર નંબર 1 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે એક ટોપિક વિદ્યુત ભારો વિશેનો સંપૂર્ણ કર્યો હતો. આજે એ ટોપિકને અનુલક્ષીને જે દાખલા જે છે એ દાખલા ભણવાનો પ્રયત્ન કરીશું. દાખલા મિત્રો એવું છે કે એવું કહેવાય છે કે જો તમને કોન્સેપ્ટ ક્લિયર હોય, તમને એના ન્યુમેરિકલ ફોર્મ્યુલા ક્લિયર હોય તો તમે સરળતાથી એ દાખલો ગણી શકો છો. એમાં ઇલિસ્ટ્રેશન હોય કે ન્યુમેરિકલ હોય, સ્વાધ્યાયના દાખલા હોય કે ઉદાહરણના દાખલા હોય, એ ગણવા માટે પહેલાં તમારે એનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. આજે આપણે દાખલા ગણવાનો અહીંયા પ્રયત્ન કરીશું. સૌપ્રથમ ઉદાહરણ નંબર 1 જે આપણે ચર્ચા કરી ચૂક્યા હતા, એનું સ્ટેટમેન્ટ લખ્યું છે કે એક પદાર્થમાંથી, આપણે સમજતા જઈએ શું કહેવા માંગે છે, તો કે એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર, કે એક પદાર્થ જે છે એ પદાર્થમાંથી બીજા પદાર્થ પર દર સેકન્ડે, given the timing, દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર, બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે. પહેલા તો સ્ટેટમેન્ટ જે છે, દાખલા ગણવાની એક સાદી મેથડ છે કે તમને શું આપ્યું છે અને શું શોધવાનું છે. જો એનો ખ્યાલ આવી જાય તો તમે દાખલાને સરળતાથી સમજી શકો છો. સેકન્ડ થિંગ્સ એ છે કે તમને અહીંયા કઈ ફોર્મ્યુલા ઉપયોગ કરવાનો છે એ ખ્યાલ હોવો જોઈએ. આપણે ફરીથી વાંચીએ છીએ, એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે t = 1 કેટલા ઇલેક્ટ્રોન જાય છે, તો કે q = 10⁹. એટલે આ જે છે એ તમને ઇલેક્ટ્રોનના વહનનો દર, જેને આપણે 10મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ, જેને વિદ્યુત પ્રવાહ શું કહેવાય, I કહેવાય. તો કે I બરાબર શું લખીએ છીએ, q/t. શું લખીએ છીએ, દેખાશે ને એટલા માટે I = q/t. આ સમીકરણ થઈ ગયું તમારું. આ સમીકરણના આધારે તમને આ દર આપી દીધો છે તો કિંમત મૂકી દઈએ અહીંયા. તો q = કેટલા છે, તો કે 10⁹. સમય કેટલો છે, 1 સેકન્ડ છે. તો I બરાબર 10⁹/1 થાય. હવે આપણે જોઈએ તો શું કહે છે કે હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે લાગતો સમય તમારે શોધવાની વાત એને કરી છે. તમે કહો સાહેબ આ સૂત્ર પ્રમાણે તો આટલો જવાબ 10⁹ થાય. ના, આપણે વિદ્યુત પ્રવાહ શોધ્યો છે, તમને સમય શોધવાનું કહ્યું છે. તો આપણે અહીંયા આ જે ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલાને સમજીએ. દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન, ધેટ મીન્સ 10⁹ ચાર્જ ઓફ E. આ ખાસ યાદ રાખવાનું કે તમને 10⁹ ઇલેક્ટ્રોન કીધા છે. સમય તમારે હવે શોધવાનો છે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને હવે શોધીએ તો શું થાય છે, તો કે q/t = 10⁹ E. મારે t શોધવો છે. t ને હું સૂત્રનો કરતા બનાવું છું તો t બરાબર શું આવશે, q/10⁹ E. કારણ કે આ જે છે 1 સેકન્ડ માટેનો પ્રવાહ મળતો હતો. 1 સેકન્ડ માટેનો પ્રવાહ આપણને શોધી કાઢ્યો. હવે આપણને શું કહે છે, સમય શોધવો છે. તો સૂત્ર બદલાવવાનું નથી, સૂત્ર તો આપણે જાણીએ છીએ એનું એ જ છે. તો t બરાબર q/10⁹ E થઈ ગયો. હવે q એટલે કેટલો વિદ્યુતભાર થવા માટે, તો કે સાહેબ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે. તો કે t બરાબર 1 કુલમ. અહીંયા E નો કુલમમાં ચાર્જ જોઈએ તો આપણે જાણીએ છીએ કે ચાર્જ કેટલો, તો કે 1.6 × 10⁻⁻19 કુલમ. બરાબર છે. ઉપર નીચે એકમ એના સરખા છે. હવે એ ધ્યાન આપજો ખાસ કે શું થશે, તો કે t આપણે ગુણાકાર કરીએ તો કેટલો જવાબ આવશે, 1/1.6 × 10⁻10 થાય. કઈ રીતે, તો 9 અને -19 એટલે કેટલી આવશે, એક સ્ટેપ વધારે લખી લે, વધારે ખ્યાલ આવે આપણને કે 1/10⁻19 + 9. આથી t બરાબર 1/1.6
ઇન્ટુ 1/10⁻⁻10. હવે 1/1.6 એટલે t બરાબર આપણને કિંમત કેટલી મળશે તો કે 0.625 ગુણ્યા 10⁻10 આટલા શું થશે સેકન્ડ થયા બરાબર છે. પણ આપણે હંમેશા યરમાં કન્વર્ટ કરીએ તો શું આવશે આ સેકન્ડ ને યરમાં ફેરવવા હોય તો એક સિમ્પલ ફોર્મ્યુલા છે 625 ગુણ્યા 10⁻10 ભાગ્યા કેટલા તો કે 365 એક વર્ષના દિવસો કેટલા 365 એના કલાક કેટલા 24 અને 24 ના સેકન્ડ કેટલા 3600. તો t બરાબર આપણને 198 યર અથવા t બરાબર નિયરલી ઇક્વલ ટુ 200 યર એટલે કે એવું કહી શકાય કે 1 કુલમ વિદ્યુત ભાર જે છે 1 કુલમ વિદ્યુત ભાર જે છે ને એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જવા માટે 200 વર્ષ લાગે એટલે કે એમ કહેવાય કે કુલમ એકમ બહુ મોટો છે. તો મિત્રો જુઓ આખા દાખલાની અંદર તમે જુઓ આપણને શું શોધવાનું કહ્યું છે વિદ્યુત ભાર શોધવાની વાત કરી છે સમય શોધવાની વાત કરી છે. તો કે t શોધવાનો તો આપણે સૂત્રનો કરતા બનેલો 10⁹e આથી t બરાબર q/10⁹e આ ક્યાંથી આવે છે તો આપણને કિંમત આપી દીધી છે આટલા ઇલેક્ટ્રોન છે. સપોઝ અહીંયા પ્રોટોન લખે તો પણ તમારે એનો પ્લસ વિદ્યુતભાર ધ્યાનમાં લઈને p લખવાનું આ એનો ચાર્જ લખી દીધો. પછી આપણે એની ગણતરી કરી ગણતરી ઉપરથી t બરાબર આપણને 198 યર મળ્યા અને એના આપણે જે નિયરલી આપણે 200 યર્સ થાય છે. દાખલાનું લોજિક એ હતું કે વાસ્તવમાં આ વિદ્યુતભાર આપણે આટલો મોકલી શકીએ તો મોકલવું હોય તો કેટલા કલાક લાગશે તો કે 200 વર્ષ જેટલો સમયગાળો આપણને લાગે છે. એટલે કે કુલમનો એકમ જે છે એ બહુ મોટો છે. મિત્રો લખી દો પછી આપણે આગળના નવા દાખલા તરફ આગળ વધીએ. ઓકે મિત્રો આખો દાખલો તમને સમજાઈ ગયો હશે. ફરીથી એક વખત સમજાવવાનો પ્રયત્ન કરું છું. શું વસ્તુ હતી કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં 10 સેકન્ડે યાદ રાખજો અહીંયા આપણને ચોખવટ કરી નાખી છે એને કે દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે 1 સેકન્ડમાં આટલા ઇલેક્ટ્રોન જતા હોય તો કે 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે. એટલે આપણને શું આપી દીધું છે આને દર આપી દીધો છે. તો આ દર જે છે એટલે કે વિદ્યુત પ્રવાહ આપી દીધો છે. આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર જાણીએ છીએ q/t બરાબર કેટલો છે 1 સેકન્ડમાં 10⁹e છે. મેં e શા માટે લીધા કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની આપણને વાત કરી છે. t બરાબર q/10⁹e e એટલે શું છે વિદ્યુત ભાર છે. અને તમે લોકો જાણો છો કે વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું તો કે 1.6 × 10⁻⁻19 કુલમ. કિંમત આવી ગઈ વેલ્યુ પુટ અપ કરી નાખી. t ની કિંમત કેટલી આવી ભાઈ 0.625 × 10⁻10 આથી t બરાબર વેલ્યુ પુટ અપ કરો એટલે t ની વેલ્યુ કેટલી આવી 198 યર. આથી t બરાબર તમને કેટલા મળ્યા 200 યર. આ દાખલાની અંદર સમજવા જેવું છે કે આપણને શા માટે ને આવું કર્યું કારણ કે 1 કુલમ વિદ્યુતભાર જે છે બહુ મોટો એકમ છે એ ફલીકૃત કરવા માટે આપણને એને આ રીતે આપણને સમજાવ્યું છે. હવે મિત્રો એનાથી આગળ વાત કરીએ તો બીજા નંબરનો દાખલો જે છે એ બીજા નંબરના દાખલાની અંદર મિત્રો હવે ઉદાહરણ નંબર આપણે 3 ઉપર જઈ રહ્યા છીએ કે ઉદાહરણ 3 શું કહેવા માંગે છે આપણને તો કે એક પ્યાલા પાણીમાં એટલે કે યુ હેવ ગિવન ધ 1 ગ્લાસ ઓફ વોટર એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભારો હશે એટલે કે નંબર ઓફ ચાર્જ તમારે ફાઇન્ડ કરવાની વાત એને કરી છે. તો કે કેટલા ધન વિદ્યુતભાર હશે
અને કેટલા ઋણ વિદ્યુતભાર હશે, એટલે કે તમારે ચાર્જ શોધવાની વાત એને કરી છે. અહીંયા તમને કશું જ નથી આપેલું, તેમ છતાં ઘણું બધું એને આપી દીધું છે. આપણને એનું દળ જે છે એ દળ અને કેટલું આપ્યું છે 250 ગ્રામ છે. આવા દાખલા જે છે જનરલી એમસીક્યુ બેઝના દાખલા છે, સરળ છે અને ઇઝીલી આપણને આવડે એવા છે. તો પહેલા તો આપણને ખ્યાલ આવે કે સાહેબ આમાં કરવાનું શું, મારે શોધવાના શું છે કે ક્યુ શોધવાના છે. તો આપણી પાસે ક્વોન્ટિમીકરણ વાળું સમીકરણ હતું ક્યુ બરાબર એન. આ સમીકરણ આપણે જાણીએ છીએ. તો ક્યુ શોધવો હશે તો મારી પાસે એન હોવા જરૂરી છે. એની કિંમત તો હું જાણું છું 1.6 × 10⁻⁹ કુલમ. એટલે સૂત્ર મળી ગયું કે આમાં આપણે ક્યુ શોધવાની વાત કરી છે, કેટલા ધન અને ઋણ વિદ્યુતભાર હશે, ધેટ મીન્સ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જીસની વાત આપણને કરી છે. તો n આપણે શોધવા પડશે. હવે આ n આપણને આપ્યા નથી. હવે n શોધવા માટે આપણે શું કરીશું, તો એના માટે આપણે H2O જે છે એના 1 મોલ જે છે એનું દળ શોધીશું. એના દળની અંદર કેટલા પરમાણુ રહેલા છે એની આપણે વાત કરીશું. અને એના પછી n ડેશ શોધી કાઢીશું, એની ઉપર n ની ફોર્મ્યુલા બનાવીશું. જો થોડું લોજિકલ દાખલો છે. સૌથી પહેલા પાણી, જેને આપણે શું કહીએ છીએ H2O. H2O જે છે તો કે H નો પરમાણુ ક્રમાંક જે છે તમે કેટલો જાણો છો 1, અને પેલો કેટલો છે 8. તો ટોટલ એનો અણુભાર કેટલો થઈ ગયો 10 થઈ ગયો. નંબર ઓફ પાર્ટિકલ્સ એના કેટલા થઈ ગયા 10 થઈ ગયા. તો n જે છે તો n બરાબર હું શું લખી શકીશ 10 × n. તમે કહો સાહેબ આ સ્મોલ n શા માટે લીધું, તો હવે એની વાત કરું છું. આ n એટલે કેટલું, તો કે એક પરમાણુનો કેટલો છે, તો કે સ્મોલ n છે. તો આમાં કેટલા પરમાણુ છે ટોટલ 10. તો n બરાબર શું આવશે 10 × n. હવે આ n શું વસ્તુ છે, તો n એ વાસ્તવની અંદર H2O ની અંદર આપણે 250 ગ્રામમાં રહેલા અણુઓની સંખ્યા છે. તો આપણે જાણીએ છીએ કે 18 ગ્રામ, સમજો ખાસ અહીંયા વચ્ચોવચ્ચ લખું છું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે 18 ગ્રામ H2O માં અણુની સંખ્યા કેટલી છે તમે લોકો જાણો છો. અને એવોગેડ્રો નંબર જેટલી 6.02 × 10⁻, અને નંબર 2 આપી દઈએ આપણે 10⁻23. તો આપણી પાસે કેટલા છે 250 ગ્રામ H2O માં અણુની સંખ્યા કેટલી, તો સીધી તીર રાશિ મૂકીને 250 × 6.02 × 10⁻23 ભાગ્યા 18, અને એના બરાબર તમને શું મળશે સ્મોલ n મળી ગયા. અને એ અણુની સંખ્યા આપણે કહીએ તો આપણને તમે કેલ્ક્યુલેટરથી ગણી શકો છો 83.611 × 10⁻23 ગ્રામ. આટલા આપણને શું મળે n મળે, જેને નંબર આપી દઈએ 3. n ની કિંમત 2 માં મૂકતા તો શું થશે n is equal to 10 × 83611 × 10⁻23. હવે આની કિંમત જે છે આને આપી દઈએ નંબર 4. સમીકરણ 4 ની કિંમત શેમાં મૂકવાની છે 1 માં મૂકતા. સમીકરણ 4 ની કિંમત 1 માં મૂકીએ તો કે q બરાબર 10 × 83.611 × 10⁻23 ગુણ્યા e બરાબર કેટલા આવશે 1.6 × 10⁻⁹. તમે આનો ગુણાકાર કરશો એટલે q ની વેલ્યુ જે છે એ લગભગ હું કહું ત્યાં સુધી 1.34 × 10⁻7 કુલમ મળે છે.
1.34 into 10⁷ કુલમ. તો આ જે છે એ આપણો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. ફરીથી મિત્રો અહીંયા જાણજો ખાસ શું વસ્તુ છે, આપણે તમને આખું ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ધ્યાન આપજો ખાસ અહીંયા કે શું વસ્તુ છે કે એક પ્યાલામાં, કેટલા પ્યાલાની વાત કરી છે? એક પ્યાલામાં, એટલે કે આ પ્રકારનો એક શું છે? પ્યાલો છે. પ્યાલો એટલે કે ગ્લાસ છે. અને આ ગ્લાસની અંદર મેં શું લીધેલું છે? તો કે પાણી ભરેલું છે. હવે આ જે પાણી ભરેલું છે એમાં નંબર ઓફ H પ્લસ નંબર ઓફ OH માઇનસ આપણે શોધવાના છે. એટલે કે ધન અને ઋણ વિદ્યુતભાર જે છે એ બંને સરખા જ છે. ધેટ મીન્સ એ બંને આપણે શોધવાના છે. તો આપણે શું કરીશું આની અંદર? તો મેં તમને કહ્યું વિદ્યુતભાર શોધવા માટેનું સમીકરણ શું છે? તો કે Q બરાબર NE. હવે Q ઇઝ ઇક્વલ ટુ NE સમીકરણ લઈએ છીએ તો આ N આપણને આપેલા નથી. E ની કિંમત તો જાણીએ છીએ કેટલી છે? તો કે 1.6 into 10⁻⁹ કુલમ છે. હવે જો અહીંયા ધ્યાન આપજો ખાસ, H2O બરાબર કેટલા છે? તો કે H2O બરાબર આપણે એનો સંખ્યા જોઈએ તો હાઇડ્રોજનનો 1 પરમાણુ, ઓક્સિજનના 8, ટોટલ કેટલા અણુ થઈ ગયા? 10 થઈ ગયા. તો N બરાબર એક અણુની અંદર n પરમાણુ એટલે 10 અણુમાં કેટલા? તો ટોટલ N બરાબર શું આવશે? 10N થઈ ગયા. હવે સ્મોલ n શોધવા માટે આપણે આ કરીએ છીએ તો કે 18 ગ્રામ H2O માં અણુની સંખ્યા કેટલી છે? 6.02 into 10⁻23. તો 250 ગ્રામ H2O માં અણુની સંખ્યા કેટલી? તો N બરાબર 250 ગુણ્યા 6.02 into 10⁻23/18. તો એના કારણે આપણને કેટલા મળે છે? 83.611 ગુણ્યા 10⁻23 છે. હવે n ની કિંમત જે છે એ આપણે સમીકરણ નંબર 2 માં મૂકી દઈએ તો n બરાબર કેટલા થશે? 10 ગુણ્યા 83.611 ગુણ્યા 10⁻23. હવે આ n ની કિંમત જે છે આ સમીકરણમાં મૂકીએ તો Q બરાબર આપણને કેટલા મળ્યા? 83.611 અને ગણતરી કરીએ એટલે આપણને કેટલો આવશે? 134 ગુણ્યા 10⁻7 છે. તો આ મિત્રો જે છે એ તમારો ઉદાહરણ નંબર 3 થઈ ગયું. હવે એના પછી તમારે લખવું તો લખી શકો છો. હવે એનાથી આગળ આપણે ઉદાહરણ નંબર 4 તરફ જઈ રહ્યા છીએ. એ સહેલો દાખલો છે પણ થોડો એવો લાંબો છે એટલે આપણે એને અલગ અલગ 3 વિભાગોની અંદર એની ચર્ચા કરીશું. સૌપ્રથમ યાદ રાખજો કે આવા દાખલા જે છે એ કેટલી વખતે સૂત્રાત્મક સાબિતી માટે MCQ ની અંદર પૂછવા લાયક છે. તો આપણે એને ગણવાનો પ્રયત્ન કરીશું. રકમ નથી લખી, એમાં જે આપણને શોધવાનું કહ્યું છે એની ઉપર આપણે દૃષ્ટિગોચર કરી રહ્યા છીએ. તમને ઇલેક્ટ્રોન અને પ્રોટોન તથા પ્રોટોન અને પ્રોટોન ના વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળના ગુણોત્તરની શોધવાનું છે અને એને પ્રબળતાની આપણે સરખામણી કરવાની વાત એને કરી છે. હવે એ યાદ રાખજો ખાસ કે આપણને શોધવાનું શું કહ્યું છે? તો કે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળ જે છે ને એ બંનેનો ગુણોત્તર શોધવાની વાત કરી છે. તો પહેલા તો આપણને આ બંને બળના સૂત્ર યાદ હોવા જોઈએ. તો વિદ્યુતીય બળ જેને આપણે Fe કહીએ છીએ, જેને આપણે કુલમ્બિયન બળ પણ કહેવામાં આવે છે, Q²/R² છે. પણ આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષી બળ હોવાના કારણે એમનું સાઇન જે છે નેગેટિવ આવશે. આગળ આપણે એને ભણીશું શા માટે નેગેટિવ છે. અને એવી રીતે ગુરુત્વાકર્ષી બળ જે છે જેને આપણે Fg કહીએ છીએ, ગ્રેવિટેશનલ ફોર્સિસ કહીએ છીએ. અને અહીંયા G, અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત છે તો અહીંયા Gmemp અપોન શું આવશે? R² આવશે. નંબર 1. નંબર 2, વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળનો બંનેનો ગુણોત્તર કહે છે એટલે કે Fe/Fg બરાબર શું છે? તો કે kq² R² માઈનસ Gmemp અપોન R² નીકળી ગયા, માઇનસ નીકળી ગયા, Fe/Fg અહીંયા kq² Gme અને અહીંયા
એમપી થઈ ગયું. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ, કિંમત આપણે મૂકવાની છે. તો FE અપોન FG બરાબર k ની કિંમત કેટલી છે? તો કે 9.1 સોરી 9.0 into 10⁹ ક્યુબ, તો કે વિદ્યુત ભાર 1.6 into 10⁻⁹ હોલ સ્ક્વેર અપોન g ની કિંમત 6.67 into 10⁻11 okay into me mass of electron 9.1 into 10⁻31 અને mass of proton 1.6 into 10⁻27. ઓકે, આ બધી જ કિંમત જે છે એ કિંમતનો આપણે ગુણાકાર અને એને સાદુરૂપ આપીએ તો FE અપોન FG આપણે કેલ્ક્યુલેટરની મદદથી એને શોધી કાઢીએ છીએ. તો એનો જે જવાબ જે છે એ જવાબ આપણને 2.27 ગુણ્યા 10 2.27 ગુણ્યા 10 ની 39 થાય. એનો જવાબ કેટલો મળે છે આપણને? 2.27 ગુણ્યા 10 ની 39 ઘાત છે. એટલે કે FE is equal to 2.27 into 10⁻39 FG. એટલે એવું કહેવાય છે કે ગુરુત્વાકર્ષી બળ કરતા વિદ્યુતીય બળ એ આટલા ઘણું પ્રબળ છે. કહેવાનો મતલબ એ કે વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા કરતા 2.27 into 10⁻39 ઘણું વધારે છે. એટલે કે કેવું છે? પ્રબળ છે. મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે અહીંયા શું કર્યું? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરી. બંને બળ જે છે એના સૂત્રો આપણે જાણીએ છીએ, G me mp upon r². આ છે બંનેનો ગુણોત્તર લીધો. ગુણોત્તર એટલે FE upon FG બરાબર kq² upon G me mp થઈ ગયું. અને એના આધારે FE upon FG બરાબર 9 into 10⁻9 1.6 into 10⁻⁹ હોલ સ્ક્વેર. આ સાદુરૂપ આપીએ એટલે કેટલું મળશે આપણને? 2.27 into 10⁻39. અહીંયા યુનિટ મેં કોઈ લખ્યું નથી. કેમ નથી લખ્યો? કારણ કે બંને બળ છે અને બળ એટલે બંનેનો ગુણોત્તર. ગુણોત્તરને કોઈ દિવસ ક્યારે એકમ હોઈ શકે નહીં. અને એના આધારે આપણને આ વસ્તુ મળે છે. હવે સેમ એના જેવું છે. આ ઇલેક્ટ્રોન ને પ્રોટોનની વાત કરી. હવે શું છે? પ્રોટોન અને પ્રોટોન છે. કેટલો ફેરફાર થશે અહીંયા me ની જગ્યાએ બંને શું આવશે? mp. બીજા કેસીસની વાત કરીએ. આ પહેલો કેસ હતો, હવે આવે છે બીજો કેસ. અને બીજા કેસની અંદર બંને શું આવશે? પ્રોટોન આવશે. અને પ્રોટોન આવે તો ખાલી અહીંયા આપણે કિંમત મૂકવી પડશે 1.6 into 10⁻27. ટોટલ વેલ્યુ પુટઅપ કરીએ તો આપણને હવે કેલ્ક્યુલેટરની મદદથી આપણે શોધી કાઢીએ તો એ કિંમત જે છે એ કિંમત આપણને 1.3 into 10⁻36. બે પ્રોટોન લઈએ છીએ ત્યારે આપણને કેટલું મળે છે? 1.3 into 10⁻36. આટલું વિદ્યુતીય બળ મળે છે. અને એના કારણે આપણે કહી શકીએ કે અહીંયા 1.3 into 10⁻36 ગણું એ પોતે શું છે? વધારે છે. તો મિત્રો આ જે છે આપણે આજે 4 દાખલાઓની ચર્ચા કરી છે. આ ચારે દાખલા જે છે 1.3, 1.4 અને 1.2 આ ચાર દાખલા જે છે એ દાખલા આનો એક જ પાર્ટ પૂરો થયો છે. આવતીકાલે એનાથી બીજા પાર્ટ ઉપર આપણે આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ.